ત્યારે કાર્યક્રમની શરૂઆત તરફ જવું છે. બહુ જાજો સમય નહીં લેતા, કારણ કે મારું તો પોતાનું આંગણું છે. અમે જ્યારે મીટિંગ કરીને હું આવ્યો એ બેઠા, મને તુલસીભાઈનો પહેલા ફોન આવ્યો કે ભાઈ ગુરુ મહારાજના સાનિધ્યમાં પ્રોગ્રામ છે. ત્યારે મેં કીધું કાંઈ વાંધો નહીં. ઘણા સમયથી એક ઈચ્છા હતી કે બાપાના ભંડારા પછી મને અહીંયા આવવાનો, આ 5 વર્ષ પછી આજ પહેલી વાર અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે બાપના ખોળામાં બેસી ગુણગાન ગાવા એ એક અમારા માટે જીવનનો લાવો હોય છે. આજ એના પ્રતાપે, એના આશીર્વાદે ઘણા એમ કહેશે કે ભાઈ તમે અત્યારે બહુ આમ કલાકાર થઈ ગયા છો ને તમે બહાર પ્રોગ્રામ કરો છો ને તમે વિદેશમાં હવે મારા દીકરાઓનું ઉપડ્યું. અમુક તો પાછા એમ કે મારા દીકરાઓનું હવે ઉપડ્યું. એ ઉપડ્યું કેમ એ હું તમને હવે કહું. આમાં અહીંયા આવીને તો બધાને ઉપડે. હા, ઉપાડવાનું ઠેકાણું છે, પણ આપણે ન્યા સ્થિર થવું પડે તો ઉપડે. આપણે નકરો ઉપાડો જ નહીં તો ન ઉપડે. પણ અહીંયા આવી તમારી બુદ્ધિને, તમારી સંપત્તિને, તમારી સત્તાને ગેટની બહાર મૂકી અને એકવાર ગુરુજીની સમાધિ પાસે જઈને ત્રાહિમામ શરણાગત છું તમે એને અર્પણ કરી દો. પછી કેટલું ઉપાડવું ને ક્યાં પહોંચાડવા ને એ તો એને ખબર છે, કોને કેટલું ક્યાં લઈ જવું છે. સાહેબ એ બધાને જાણે છે સારી રીતે. એટલે અહીંયા ઉપડીઓનું કારણ એ છે કે સદગુરુ મહારાજ તમારા જીવનમાં આવી જાય. સાહેબ જ્યારે જ્યારે મારી તમારી મતિ છે વિરામ પામે અને કોઈ દુનિયાનું તમને દિશા ન હુજે, ક્યારેક તમે ધારડી રાતે આવીને એની સમાધિ પાસે બેહી જાજો. દુનિયાના ટેન્શનમાંથી તમે એમ કહેવાય કે જ્યારે આપઘાત સિવાય બીજો કોઈ વિચાર ન હોય, અને એવા ટાઈમે આવી એમની સમાધિ પાસે આવી 2 આંસુડા પાડી અને ક્યારેક પુકાર તો કરજો, હે સદગુરુ, હે કસ્તુરગીરી બાપા. દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે હવે મને બચાવી શકે. હું આવી રીતે ફસાણેલો છું, આપ મારા સદગુરુ છો અને આમાંથી તમે રસ્તો ન આપો તો મારે જીભ કરડીને મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવું ક્યારેક ઘટના બને અને આવીને એના સાનિધ્યમાં બેહી જાજો. અને સાહેબ 10 મિનિટ થાય અને જો સમાધિમાંથી હોકારો ન આપે ને તો કસ્તુરગીરી બાપુ ધારડીમાં બેઠા ને બેઠા કહેવાય. ભલા માણા, આ ભરોહા સાથે કહું છું, રૂડું લગાડવાની વાત નથી, આ અનુભવની વાત કહું છું. જ્યારે જ્યારે તમે દુનિયાના થાક તમને લાગી જાય ત્યારે સદગુરુ, આપણે બહુ જૂની વાત છે, પૂજ્ય મારા ગુરુશ્રી માયાભાઈ પાસે સાંભળી છે અને હું પણ આ વાતને દોહરાવું છું કે આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે ગામડામાં રહી છીએ, સાપ અને નોળિયાનું યુદ્ધ ચાલે. આ કદાચ ખેડૂતના દીકરાએ જોયું છે. સાહેબ સાપ અને નોળિયાનું યુદ્ધ ચાલે અને એમાં સાપ છે એ નોળિયાની સાથે બાથ ફરી જાય, આમ એકબીજાને લોહી કાઢી નાખે એમની યુદ્ધ હાલતું હોય અને નોળિયો છે એ સાપની સાથે ઝઘડતો ઝઘડતો લડતો લડતો પાછો હળી કાઢીને પોતાના દરમાં અંદર વયો જાય. શું કામ? ત્યાં નોળવેલ નામની ઔષધિ એના દરમાં સંગ્રહીને રાખે છે, સંગ્રહ કરીને રાખે છે. વધારેમાં વધારે સાપની સાથે યુદ્ધ થઈ જાય અને એરુનું ઝેર ચડી જાય એટલે નોળિયો હળી કાઢીને દરમાં વયો જાય, વળી પાછો આવીને સાપની સામે બાથ ફેડી જાય. મિત્રો, એ નોળિયો જેમ નોળવેલ સૂંઘવા જાય, સાપનું ઝેર ચડી જાય અને નોળવેલ ઊંઘી લે અને ઝેર ઉતરી જાય, એમ સમાજનું, સંપત્તિનું, અભિમાનનું, સત્તાનું જ્યારે જ્યારે ઝેર ચડી જાય ત્યારે મિત્રો આના સાનિધ્યમાં આવી અને નોળવેલ ઊંઘી લેજો. દુનિયાના તમારા ઝેર ઉતારી દેશે. ઈ આ બાવલીઓ બેઠો છે, અહીંયા એના ખોળામાં બેઠા છે. અહીંયા કઈક દીકરીઓનો બાપ છે, કઈક ના સમૂહ લગ્ન કર્યા છે, કઈક ના માવતરના કારજ કર્યા છે. અરે આ નજરે જોયેલી વાતો છે. અહીંયા કઈ એવું નથી કે હું આવું સારું નહીં બોલું તો હવારમાં કવર ઓછું આવશે. ઈ કઈ ચિંતા છે નહીં. મેં ફોન કર્યો ત્યારે મેં કીધું હું નક્કી કર્યું ત્યાં મને કે તમે કયો. મેં કીધું તમે નક્કી કર્યા હોય એનાથી 5000 ઓછા કરજો. મને કે મૂળ 5 જ નક્કી કર્યા હતા. વહી આવો. પણ આ જગ્યામાં આવું નથી યાર. આ તો મારા પરમ સ્નેહી તુલસીભાઈ જેવો દુનિયાના ટોપ 10 ના કલાકારોમાં સાહેબ વર્ષો જૂનું ઓર્ગેનાઇઝરમાં નામ છે. એણે મને ફોન કર્યો ત્યારે હું રાજી થયો કે તુલસીભાઈ તમે સુરત બેઠા બેઠા જો આટલું પ્રોગ્રામ માટે મેનેજમેન્ટ કરી શકતા હોય તો હું તો આ તાલુકાનો છું, બાપાની સાથે રહ્યો છું અને એમાંય બાપાના આશીર્વાદ મારા માથે છે. નહીતર જે ભરવાડની માથે લોદર ગાહડીના લોદર હોય, જે ભરવાડની માથે બાપુ ભીમભાઈ ગાહડીના લોદર હોય અને એની માથે ડોલર ઉડે, એ સદગુરુની કૃપાની તો બીજું હોય શું. હે ગઈ 24 તારીખના કાર્યક્રમમાં સાહેબ ડોલર નો વર્ષ પધારો પધારો સરપંચ આવો. આજ એવા એવા સરપંચો બેઠા છે
એવા એવા મહેમાનો બેઠા છે. મારે બહુ જાજીને લાંબી વાત કરવાની થતી નથી અહીંયા, પણ આ લાઈવ પ્રોગ્રામ છે એટલે જાજો સમય નથી લેવો, કારણ કે આપણે લાઈવને લક્ષમાં લઈ અને સાથે કાર્યક્રમ તરફ જવું છે. પણ કામધેનુ ગૌશાળાના નામ ઉપર બેઠા છે ત્યારે એટલા બધા મહેમાનો બેઠા છે. મારા કાર્યક્રમના રૂલ્સની પણ આપ બધાને ખબર છે કે હું ગૌશાળાનો પ્રોગ્રામ હોય ત્યારે એક માલધારીના દીકરા તરીકે, ગોવાળના દીકરા તરીકે ગાયું માટે તો માગી લઉં છું, મારા માટે ક્યારેય માગતો નથી. મારે અહીંયા 21 લાડવા કરવાના, શરૂઆત મારથી કરું છું અને ફટાફટ મને 21 નામ ભાઈ તાત્કાલિક મને આપો. ના ના ના, પધારો પધારો. વાહ, પહેલો જ લાડવો અમારે વૃંદાવન હોન્ડા એજન્સી લક્ષ્મણભાઈ માસ્ટર આહિર તરફથી પહેલો લાડવો આવે છે. જો એને મને આંકડો નથી પૂછ્યો, એને સીધું આમ જ કર્યું. પણ હવે આપણે ઝાઝા નહીં, 1001 રૂપિયા શરૂઆત પહેલા પોપટભાઈ માલધારી અમારા કલાકારની ટીમ તરફથી પહેલા લાડવાની શરૂઆત કરું છું. 21 મને ફટાફટ આપી દો. આ પહેલો જો રોકડો મારો. બીજો લાડુ અમારે લક્ષ્મણભાઈ વૃંદાવન હોન્ડા એજન્સી, તાળીઓથી બધાઓ. હાલો માર ભાઈ 21 પૂરા કરીને આગળ ફટાફટ દો ગણપતિ વંદના. હાલો સ્વયંસેવક ભાઈ, કોઈ પાસે પેન નોટ હોય તો ફટાફટ લખીને મને આપો. શરૂઆત મેં મારથી કરી. ભાદરવો છે બાપુ તઈ કારુના ફોન આવતા થાય, ક્યાં પહોંચ્યા હું કરો છો? લાવો હાલો લાવ્યા. વાહ વાહ. આજે અમારા કામળિયા સાહેબના રોકડા આવે છે અને હોન્ડાની ગાડી લેવી હોય તો આપશે, એટલે અડધા રોકડા દેવા પડશે. હા, અડધા હપ્તા રાખજો, બરાબર. આ મારા મિત્ર લક્ષ્મણભાઈ કામળિયા તરફથી બીજા લાડવાના રોકડા ગણવાના છે. કવિરાજ તમારે 21 એટલે 21 એટલે વિશે નહીં હાલે. બે ચા. વાહ બલરભાઈ, ક્યાં બાત. અમારે સરદાર સંજીભાઈ ત્રાપસથી અત્યારે અહીં ઉપસ્થિત છે, એમના તરફથી 1001 રૂપિયા આવે છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. અમારા તળાજા માર્કેટિંગ હેડના ચેરમેન શ્રી ભીમજીભાઈ અત્યારે અહીં ઉપસ્થિત છે, એમના તરફથી રૂપિયા 1001 આવે છે, એમને પણ તાળીઓથી વધાવો. અમારા લેખક આજ જવો તો ખરા, તમે કલાકારો આપે છે, કવિઓ આપે છે, કારણ કે આ દેવાનું ઠેકાણું છે. અમારે અનેક ભજનો નામાંકિત કલાકારોના મુખેથી તમે સાંભળ્યા હશે. લેખક દાસ બાબુ અત્યારે ઉપસ્થિત છે, એમના તરફથી રૂપિયા 1000 રૂપિયા આવે છે, તાળીઓના ગડગડાટથી વધાવો. ધન્યવાદ. સફળ ઓર્ગેનાઇઝર બેલા ગ્રામ પંચાયતના સરપંચ એવા અમારા પરમ સ્નેહી તુલસીભાઈ બલર તરફથી રૂપિયા 1001 આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. મોહનભાઈ ભીખાભાઈ ત્રાપત તરફથી રૂપિયા 1001. બાપા સીતારામ ફરસાણ લીલીવાવ ભરતભાઈ તરફથી રૂપિયા 1111 આવે છે, તાળીઓથી વધાવો. ફરસાણે સારું બનાવે છે. જેને ખાલી મેં ફોન કર્યો તુલસીભાઈ કે આવી રીતે છે ને પ્રોગ્રામ આપણા સદગુરુના સાનિધ્યમાં છે ને તમારે આવવાનું છે, ત્યારે માણસે એટલું કીધું પોપટભાઈ તમે કહેતા હોય ને ત્યાં અમારે કોઈ સવાલ જ ન હોય, હું આવું છું એટલું નહીં, ઉપરાંત આવીને પણ ભૂમિ સ્ટુડિયો ભગુડા માતાજી માંગલમાનો પાટોત્સવ હોય ને સાહેબ, ત્યારે દુનિયા જે ભૂમિ સ્ટુડિયોમાં લાઈવ જોતા હોય એ આજ અહીંયા ધારડીના આંગણે મારા પરમ સ્નેહી ભાઈ ભીમભાઈ અને વિશાલભાઈ ઉપસ્થિત છે. ભૂમિ સ્ટુડિયો ભગુડા તરફથી રૂપિયા 1100 નું દાન આવે છે, તાળીઓના ગડગડાટથી અમને વધાવો. સ્ટુડિયા વાળા આપે છે. બોલો હવે અહીંયા જેટલા એંગલની અંદર બેઠા તો આપજો, ભલે 21 ના 31 થાય. હા હા હા, જુઓ ભાદરવા મહિનામાં તો બેનું દીકરીઓને દેવાનું હોય, પણ આ તો બાપના ઘરે દીકરી આવી છે સાહેબ. અહીંયા તો અમારા અલ્પાબેન પટેલ, દેશ વિદેશમાં ગુંજતું નામ એવા બેન અલ્પાબેન પટેલ તરફથી રૂપિયા 1001 આવે છે, તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ. સંત શ્રી કસ્તુરગીરી બાપુ ધારડી રામદેવ પીર યુવક મંડળ તરફથી 1001 રૂપિયા આવે છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અમારા બેન તરફથી રોકડા આવે છે, એટલે બહેનોને આપવા હોય તો વાંધો નથી, અલ્પાબેને શરૂઆત કરી દીધી છે. હા, નોટબંધી પછી તો થોડાક ટાઈમમાં છે, પણ તોય તે અલ્પાબેનના રોકડા આવે છે. અમારા કલાકાર, હા હા હા, ચારણ ચોથો વેદ વણ પડ્યો વાતું કરે હો.
ચારણનું ખોળિયું છે, ઉંમર બહુ નાની છે, સમજણ બહુ સારી છે. અમારા પરેશદાનભાઈ ગઢવી તરફથી ₹1001 આવે છે, એમને પણ તાળીઓથી વગડાવો, જોરદાર તાળીઓથી વધાવો વધાવો મારો ભાઈ. ગણ્યા તમે? 12 ઘણા ઘટાય છે. બીજું શું કરશું ભાઈ, 10 ઘટે ત્યાં સુધી તો શું કરશું? ગાડર પડ્યા હોય ને જેમ બેસતા બેસી ઘડી આપણે. હાલો બાપા, બીજું હું લાવો. 4 ભાઈ બીડી પડી ગયા ટેકાવી જો આવ્યા આવે શું બોલો. વાહ વાહ, આજ પોલીસ સ્ટાફ મિત્રો પૈસા આપે છે. અમારે જીતુભાઈ નાંદવા અમદાવાદ પોલીસ, એમના તરફથી ₹1001 આવે છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવો. સથરા અમારે વજુભાઈ સરપંચ, બાપાની હયાતી હતી ત્યારે હું વજુભાઈ બહુ સાથે બાપા સાથે અહીંયા અમે ભેગા થતા ને આવતા. જોકે એક સંતની હયાતી શું કરી શકે મિત્રો, આમાં ઘણા બધા એવા ચહેરા છે કે બાપાની હાજરી હતી ત્યારે એ બાને એ નિમિત્તે પણ આ જગ્યામાં ભેગા થઈને એકબીજા મિત્રો પરિચિત થઈ અને સાથે મળી ખભે ખભો મિલાવી અને હું તમે કામ કરી શકતા. આજ બાપાની વિદાય પછી લગભગ વજભાઈને ઘણા ટાઈમ પછી હું આજ મળું છું, ઘણા ટાઈમ પછી. અમારા સથરાના માજી સરપંચ વજુભાઈ તરફથી ₹1001 આવે છે, એમને તાળીઓથી આપણે વધાવો. અત્યારે તો ફાળાનો જ ફોન આવો છે. એ હજી કેટલા છે? 14 છે ને? એક પૂરા કર્યા વગર હું ડાયરો સ્ટાર્ટ નહીં કરું. તમે તમારે જે ફરી કરવી કરો. હા, અને એવી કાંઈ હવે મંદી નથી ને આ મારી હાટું માગતોય નથી. આ લાઈવ છે, મને બીજા સાંભળીને કાલે ફોન કરશે કે તમે ફાળા હાટું આમ કરતા હતા, પણ આ તો મારું ઘર છે સાહેબ, મારું પણ માગું નહીં અપને તન કે કાજ. આજ પરમારથના કારણે માગતા ન આવેલા. આજ રોકડા, હા, પરેશદાનભાઈને રોકડા. પધારો સોલંકીભાઈ, મજામાં? શ્રી ગણેશ સેનેટરી એન્ડ હાર્ડવેર તળાજા, એમના તરફથી ₹1001 આવે છે, ધન્યવાદ. સંત શ્રી કસ્તુરગીરી બાપુનું ધારડી રામદેવ પીર યુવક મંડળ, એમના તરફથી ₹2100 માતબર રકમ આવે છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અમારે માધાભાઈ ધારડી તરફથી ₹1001 આવે છે, ધન્યવાદ. અમારે ત્રાપસથી હેડ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહજી વાડા, એમના તરફથી ₹1001 આવે છે, એમને તાળીઓથી વધાવો. વાહ વાહ વાહ. અમારા ધારડી જીતુભા, એમના તરફથી ₹1001 આવે છે, એમને પણ તાળીઓથી વધાવો. आर्मी, क्या बात है. हमारे विजय भाई आर्मी મિત્રો, આર્મીના યુવાનોને સલામ એટલે કરવાનું મન થાય કે એને ભાદરવી હશે, એને સાતમ આઠમ હશે, એને દિવાળી હશે, પણ બધું છોડીને માં ભૌમની રક્ષા કાજે આ દેશના હિમાળા હાચવીને બેઠા છે એવા નવયુવાનોને અહીંયાથી સલામ કરવાનું મન થાય. મારે વિજયભાઈ આર્મી તરફથી ₹1011 આવે છે, તાળીઓના ગડગડાટથી વધાવો. અમારે બબુજીભાઈ પ્રાથમિક શાળા આચાર્ય ધારડી મૂળ ત્રાપજ, એમના તરફથી ₹1100 જેવી માતબર રકમ આવે છે, તાળીઓથી વધાવો. બનાભાઈ કઠવા, એમના તરફથી ₹1001 આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ, ધન્યવાદ. ચક્રધારી રોડવેજ અમારે જગુભાઈ આહિર અને રાધેશ્યામ રોડવેજ ભરતભાઈ આહિર ઉમરલા, આ બે મિત્રો તરફથી ₹1001 એટલે કે ₹2000 આવે છે, એમને તાળીઓથી વધાવો. હવારમાં ગાડીઓ ભરાઈ જાય. જુઓ
કેટલે પહોંચ્યું હે ના હોય હે સાચું ઘણો છો ને તમે બધા ઘટશે તો આપણે બેન ભોગવવા પડશે હે હા 21 કીધા હતા એવું જી ભાઈ જો અત્યારે ફોન આ લાઈવમાં આફ્રિકા 24 તારીખે હું કાર્યક્રમ આપીને આવ્યો છું કંપાલા યુગાન્ડામાં અને અત્યારે લાઈવ જોવે છે પ્રોગ્રામ મને જે લઈ ગયા હતા એવા મારા પ્રિય મિત્ર મયુરભાઈ આસોદરિયા અને અનિલભાઈ પટેલ આ બે મિત્રો તરફથી રૂપિયા 2000ના અહીંયા લાડવા સ્વરૂપે આફ્રિકાથી દાન આવે છે. જોરદાર તાળી વધાવો. રોકડા આવો ભાઈ નકર કે આ મારા દીકરા એક બીજી સેટિંગ કર્યું હોય જોતા 2000 છે ને પૂરા એટલે વધી ડોલર નો આવ્યો ના ના જો ભાઈ બે રોકડા આફ્રિકા વાળાના આવે છે હા નેચર અમુક મને હવાર પાછા ગેટે આડા ઉભા રહે ઓલાનું કે હું છું બધું આફ્રિકાનું તું કેદી જાય આ ગાયોનો પ્રોગ્રામ છે એટલે માગું છું ફરીવાર ચોખવટ કરું છું આ 12 લોકો જે જોવે છે ને એને એમ થતું કારણ કે બીજે ફાળા વિશે ફાળાના પ્રોગ્રામ જ નથી લેતો હવે ભાઈ કારણ કે બહુ માગ્યો છે એટલે હવે જાજા પ્રોગ્રામ અમારે તુલસીભાઈ બલર અમારા સુરતના મારા પરમ સ્નેહી અમારે નરેશભાઈ આ બધા મિત્રો ટિકિટ શોના ને એવા બધા કાર્યક્રમો સમય મર્યાદિતના કાર્યક્રમો હોય છે પણ આ તો પોતાનું આંગણું છે આ ભૂમિમાં આળોટીને મોટા થયા છે આ ભૂમિમાં જન્મા છે ગર્વ થાય છે અમને કે અમે આ ધરતીના સંતાન છીએ અને આજ કામધેનુ ગૌશાળામાં આટલી બધી ગાયોની જ્યાં સેવા થાય છે કસ્તુરગીરી બાપુનું જ્યાં સાનિધ્ય છે મંગલગીરી બાપુના સતત આપના ઉપર આશીર્વાદ વરસે છે અને વરસતા રહેશે એવી અપેક્ષા સાથે વધારે સમય નહીં લેતા મેં તો 21નું કીધું હતું અને 24 પૂરા થઈ ગયા છે મને મારા વિસ્તાર ઉપર ભરોસો છે આ લાઈવ પ્રોગ્રામ જોતા છે ને એને એમ થાય કે વતનમાં પોપટભાઈનું સારું એવું માન છે નહીતર ઉશીના દીધેલા નથી પતતા ભાઈ અને એમ નામ લેવાના 26 ત્યાં વાહ બેન જો આ 21ના 26 કરી દે એ અમારું આ હેતરોજીનું પાણી છે ધરતી હોરઠ જગ જોની ગઢ જૂનો ગિરનાર હા બધી જ્યાં હેંજળ પીવે એના નમણા નરને નાર ગર્વથી કહી શકું કે ઈશ્વરને આવવા કયો છે એવો દેશ ધરી માનવનો વેશ એવો મારે રૂડો ભારત દેશ અને ભારત દેશની માલિપા સૌરાષ્ટ્રની માલિપા આપણું ગોહિલવાડ અને ગોહિલવાડની ધરતીમાં સાહેબ આ સંતો એટલી બધી પરિક્રમા કર્યા પછી અહીંયા જેના શરીર શાંત થતા હોય તો આ ભૂમિની તાસીર કંઈક જુદી છે એટલે કસ્તુરગીરી બાપુ જેવા મહાપુરુષો સાહેબ પરિક્રમા કરતા કરતા શરીરની સમાધિ અહીંયા છે હું તમે ભાગશાળી છીએ જેના ખોળામાં બેસા છીએ ત્યારે વધારે સમય નહીં લેતા ગજાનંદ ગણપતિ મહારાજની વંદના લઈ આપણી વચ્ચે એવો એક આપણો વિસ્તારનો કલાકાર આપણું ગૌરવવંતું નામ વિનંતી કરું રજૂ થાય પરેશદાનભાઈ ગઢવી તાળીઓથી વધાવો પરેશદાનભાઈ ગઢવી